સીતારામ ભાઈ, સીતારામ સીતારામ. ઘણી મહેનત કરી પણ સફળતા ન મળે એમને, એટલે હું જીવું છું, કાંઈ મરી નથી ગયો. અરે એમ નથી કહેતો હું, સરપસમાં આપણે નિષ્ફળ ગયા ને એની વાત કરું છું. એટલે ભાઈ એ તો ચૂંટણી છે, હાર જીત થાય. હા, આખું ગામ તો આમ જોવામાં તો તમારી હારી હોય એવું લાગતું હતું. એટલે એ મારા બેટા બધા કહેતા હતા અમે તારી હારી છીએ, પણ કોઈ મત જ ન આપ્યો. હા સાચી વાત છે, પણ હારું આ કઈ રીતે બન્યું હશે? કઈ રીતે બન્યું? હું લોકોએ મત ન આપ્યા. આમ તો બેલેટ પેપર હતા કા? આમાં તો સરપંચની ચૂંટણીમાં તો બેલેટ પેપર હોય ને. બેલેટ પેપર હોય તોય મત આપે તો થાય ને. તો આ બન્યું કઈ રીતે? તે મારી અણી કાઢવા હાટું ફોન કર્યો છે કે હારા સમાચાર પૂછવા? તમે પણ છે ને કંઈક પાછી પાની રાખી છે, તંબુરો પાછી પાની. ભજીયા ભજીયા બે ખમાય ખવડાવવા જોવે. અત્યારે શું છે, પબ્લિકને થોડીક ફેસિલિટી જોવે. આપણે નથી દવાખાને જઈએ તો તે ત્યાં ફેસિલિટી હોય તો જ દર્દી જાય છે. ફેસિલિટીની ક્યાં કરે? ગામ 12 લાખના ભૈજા ખાઈ ગયું, પહેરવા ચપ્પલ ન રહેવા દીધું. ઓ એવું થયું એમને? ભારે કરી. તો હું શું કહું છું, હા તમને આમ પહેલા ખબર નહોતી? પહેલા ખબર નહોતી એટલે હું જાણકાર છું નહીં, ખાલી પૂછું છું કે આમ તમને કાંઈ પહેલા આઈડિયા હતો એમ? આઈડિયાની ક્યાં કરે, આખું ગામ કહેતું હતું એમ તારી હારી છે. હા એ વાત સાચી છે, પબ્લિક નું કાંઈ અત્યારે નક્કી નથી. હા સુરતથી બસો લઈને આવ્યા હતા, એ તો ઘણા મતદારો હતા નહીં? અરે હાવ ખોટીના છે. નાસ્તો મારો કરી ગયા, ભાડું મેં આપ્યું અને મત સામેના પક્ષને આપ્યો. ના ના એવું ન હોય. ન હોય હું? જે વોર્ડમાં જે વ્યક્તિનું મતદાન હતું એ સુરતવાળાના મત એમાં નીકળ્યા જ નહીં. ઓહો એવું થયું એમને? ભારે કરી. તો હવે આગળ શું વિચાર્યું છે? હવે વિચારવાનું હું કે તેના કામે સડી જવાનું. હા ઈ બધા કરતા સારું છે, એ વાત સાચી. કાંઈ નહીં, હવે આપણે જે થયું એ 5 વર્ષ આમનામ કાઢી નાખવાના, બીજું શું? 5 વર્ષ? એ તો તું જો ને 2 વર્ષમાં અવિશ્વાસની દરખાસ્ત લાવીને સરપંચ પદેથી ઉતારીએ પાર.